ગામમાં દિવાળીના દિવસે બેનો બધા અહીં ધ્યાન આપે છોકરામાં નહીં, થોડીક મજા કરીએ આપણે. એક ભાઈ નીકળ્યો ગામમાં, મૂંગીઓ ઢોલ વાગતો તો રડીબાંગ ધ્રીજાંગ કરતો. એ બરોબરનો ઢોલ વાગ્યો ને તો ભાઈ કે મારે બેહણી લેવી છે, રમવું છે. એમાં રમતા રમતા એના ઘરવાળા નાનું છોકરું લઈને આવ્યા. એની ઘરવાળી નાના છોકરા લઈને કે શું બાંધો તમે? આકાશ બાંધું, પાતાળ બાંધું, ગામ બાંધું, સીમાડો બાંધું, આવડ બાંધું, જોગડ બાંધું, ખોડિયાર બાંધું, 9 લાખ લોબડિયાળી બાંધું. તેની ઘરવાળી કે પેલી ખાટલાની પાંગે તૂટી ગઈ બાંધ. તકલીફ હોય ભાઈ. ભાઈ બહાર જે ઊભા છે એને સ્વયંસેવક મિત્રો બોલાવી લો. આપણે જે છે એ બધું આ હોલમાં જ છે, આનંદ મજા લૂંટવાની. તમે આમાં મેળામાં ફરતા હોય એમ ના મજા આવે. એટલે જે બહાર ઊભા છે બહેનો તો કોઈ દી ના ઉભે. બહેનો હોય ને કીડીઓની જેમ ભેગી જ હોય, અને ભાઈઓ હોય મકોડાની જેમ છૂટા પડતા વાર જ ના થાય. એને ગોતતા 2 કલાક થાય. અને બહેનો છે એની હારે જ હોય, એ ભેગા જ હોય, કોઈ દી નોખા જ ના પડે. એટલે બહેનોમાં હમ પધારશે, હમ્પ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ. હમણાં આ જોક્સની શરૂઆત થાનમાંથી થઈ. શાહબુદ્દીન રાઠોડ નામના એક હાસ્યકારે આ શરૂઆત કરી. એમાં બધાની સગાઈઓ થઈ ગઈ, મથુરની, મોતીની, રામસિંહની, ભગાની, બધાની. પણ એમાં વનેચંદની હગાઈ નહોતી થતી ને, એટલે એ બધા ભેગા થઈને એમ કીધું કે આ નળિયાનું કારખાનું વનેચંદના બાપનું દઈને ગાડી પડી. એટલે બધી બેનો ગાતી દઈને ગાડી પડી. એટલે બધી બેનો ગાતી બળી ગઈ. કે શું થયું વનેચંદ? કે એને કાંઈ ભાન નહીં. તો કે ચીપટી બધી એ ગાતી બંધ થઈ ગઈ.